નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો સાંજ પડી છે, 4-5 વાગે છે, 4 થી 5 અને ભૂખ લાગી છે. તો મિત્રો આપણે ગરમ ગરમ નાસ્તો બનાવવાનો છે ચા સાથે. તો આપણે પુડલા બનાવીએ છીએ. તો મિત્રો ગરમ ગરમ પુડલા અને ગરમ ગરમ ચાય. જો મિત્રો આપણે બેસનના પુડલા નાસ્તા માટે તૈયાર કરીએ છીએ. તો આપણે તેલ એડ કરી દીધું છે. પુડલા મિત્રો પહેલાં બનાવ્યા હતા, પણ આપણે નાસ્તા માટે અત્યારે બનાવીએ છીએ. જો આપણે અગાઉ બનાવ્યા છે સરસ કડક રીતે. અને મિત્રો બાજુમાં આપણા ચા પણ તૈયાર થાય છે. જો તમે ભૂખ લાગી છે મિત્રો, તો નાસ્તો આપણે બનાવીએ છીએ ગરમ ગરમ ચાય સાથે. હવે આપણે દૂધ એડ કરી ચામાં. આપણે પલટી દીધું, બંને બાજુ કમ્પ્લીટલી શેકીશું. તો મિત્રો બંને બાજુ કમ્પ્લીટલી શેકાઈ ગઈ છે. તો આપણે નીચે ઉતારી દઈશું. જોવા તમે ખાવાની બહુ જ મજા આવે. ચા જો આપણે તૈયાર થઈ નથી. જોવા તમે આપણે શીરું કમ્પ્લીટલી આટલું બાંધી છે. જો આપણું ચા પણ હવે તૈયાર થઈ જવા આવી છે. તો આપણે ગેસ ઓછો કરી દીધો. ફરીથી તેલ એડ કરી દીધું છે. જો આપણી ચા કમ્પ્લીટ તૈયાર થવાની તૈયારી છે. તેલ એડ કરી ફરીથી આપણે
કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા આપણા. અને હવે આપણી ચા પણ રેડી છે. તો ચા આપણે અલગ ગાળી લેવાની રહેશે. ગરમ ગરમ ચા અને ગરમ ગરમ પુડલા. આપણે નાસ્તાની તૈયારી કરી. જો તમે આપણે મોટી સાઈઝમાં પણ બનાવે છે. બંને બાજુ પર કમ્પ્લીટલી શેકવાનું છે. જો મિત્રો એક બાજુ કમ્પ્લીટલી શેકાઈ ગઈ છે. હવે બીજી બાજુ શેકવાનું છે. તો કમ્પ્લીટલી બંને બાજુ શેકાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દીધો. નીચે ઉતારી દીધા જો તમે. તો મિત્રો જો આપણે ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે પુડલા અને સાથે ગરમ ગરમ ચાય. તો આપણે ચા અને પુડલા સાથે નાસ્તો કરીશું. જો આપણા પુડલા રેડી થઈ ગયા છે. તમે વિડીયો પહેલાં જોયો છે કે આપણે પુડલા કઈ રીતે બનાવ્યા હતા. તમે અગાઉ વિડીયોમાં જોયો છે. પરંતુ અત્યારે ભૂખ લાગી છે. આપણે ગરમ ગરમ નાસ્તો બનાવે છે. તો ઓછી મિનિટમાં આપણે નાસ્તો તૈયાર કરી નાખ્યો. તમને ખબર હશે કે આપણે આ પુડલા કઈ રીતે બનાવે. તમે આપણી ચેનલમાં જોજો તો એમાં પુડલા કઈ રીતે બનાવે છે વિડીયો મૂકેલો છે. તો ગરમ ગરમ ચા સાથે આપણે નાસ્તો કરીએ. કમ્પ્લીટલી તમે આ રીતના બનાવો. જો વિડીયો જોજો તમે એ રીતના કમ્પ્લીટલી બનશે. ગરમ ગરમ ચા અને પુડલા ખાવાની મજા આવે. તો ટ્રાય કરો. સરસ બનશે અને ખાવાની પણ બહુ મજા આવશે. તો મિત્રો અમારા વિડીયો તમને ગમતા તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા મિત્રો. અને જો સપોર્ટ કરજો સપોર્ટ કરતા જજો મિત્રો. જય રામ માતાની જય ભીમ મહારાજ જય માતાજી.